સમાચારમાં આગળ વાત કરીએ તો મહેસાણા જિલ્લામાં સગર્ભા મહિલાઓમાં તમાકુ સંબંધિત વ્યસન હોવાનો ખુલાસો જિલ્લા આરોગ્ય વિભાગના સર્વેમાં થયો છે। સર્વેના આંકડા પ્રમાણે જિલ્લામાં મહિલાઓને તમાકુ ચબાવવાની અને ધૂમ્રપાન કરવાની આદત હોય તેવું બહાર આવ્યું। સર્વેમાં સરેરાશ 2% જેટલી સગર્ભા માતાઓ તમાકુનું વ્યસન કરતી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો। જિલ્લામાં અમે માતા મરણની દર વખતે રિવ્યુ મીટિંગ કરતા હોઈએ છીએ। ત્યારે એવું જાણવા પણ મળ્યું કે તમાકુના કારણે માતાઓ હાઈ રિસ્ક બની જતી હોય છે અને એના કારણે માતા મરણ પણ થાય ને બાળકોમાં પણ એની અસર જોવા મળતી હોય છે। કારણ કે સગર્ભા માતાને જો વ્યસનનું પ્રમાણ હોય તો એના કારણે એ પોતે હાઈ રિસ્ક થઈ જતી હોય છે, એને પણ નુકસાન થાય ને એના બાળકને પણ નુકસાન થતું હોય છે। તમાકુના કારણે માતાઓ હાઈ રિસ્ક બની જતી હોય છે અને એના કારણે માતા મરણ પણ થાય ને બાળકોમાં પણ એની અસર જોવા મળતી હોય છે। એટલે એના કારણે અમે એક સ્પેશિયલ સર્વે, એડિશનલ સર્વે, રૂટીન સર્વેના ઉપરાંત કરાવ્યો। તો એમાં અમને જાણવા મળ્યું કે હાલની તારીખમાં જિલ્લામાં લગભગ 17,000 જેટલી સગર્ભા માતાઓ હશે, એની સામે 345 સગર્ભા માતાઓને તમાકુનું વ્યસન જોવા મળ્યું છે। એટલે એ 2% જેટલો રેશિયો છે કે જે તમાકુનું વ્યસન કરે છે અને 100 ઉપર જેટલી સગર્ભા માતાઓને સ્મોકિંગ એટલે કે ધૂમ્રપાનનું પણ વ્યસન છે। તો જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં સગર્ભા માતાઓના આરોગ્ય વિશે માહિતી મળી। જિલ્લામાં કુલ 17,274 સગર્ભા મહિલાઓનો સર્વે થયો ને જેમાં 345 સગર્ભા મહિલાઓમાં તમાકુનું વ્યસન જોવા મળ્યું। 104 સગર્ભા માતાઓમાં ધૂમ્રપાનનું વ્યસન જોવા મળ્યું હતું। તો જિલ્લામાં મહિલાઓની આવી સ્થિતિ ઘણા સમયથી જોવા મળી રહી છે અને સગર્ભા મહિલાઓ જો તમાકુનું સંબંધિત વ્યસન રાખે તો આવનારા બાળક પર તેની અસર થવાની ભીતિ સેવાતી હોય છે। તેથી સગર્ભા માતાઓને કાઉન્સેલિંગ અને સારવાર આપી વ્યસન છોડાવવા પ્રયત્ન કરાય છે।